દીવના દરિયામાં બ્રિજ ઉડીને ચાવી ખોવાઈ ગયા પછી રાતોરાત મંગાવી ઘરેથી નવી ચાવીને હવારે ગયા ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. તો એમાં થયું એવું, ચાવી વગર બ્રિજ ઉડીને ચાલુ કરવું ઇમ્પોસિબલ છે, એટલે આખી રાત બીચ ઉપર જ પડ્યા અને હવારે વહેલો 4 વાગે ભાઈબંધ આવી ગયો બીજી ચાવી લઈને. ચાવી આવી એટલે રૂમે જઈને હુઈ ગયા. હવારે ભાઈબંધને નવાર્યો હોટલના સ્વિમિંગ પુલમાં, કેમ કે આ ઈ જ ભાઈબંધ છે જે રાતોરાત ઘરેથી બીજી ચાવી લઈને આવી ગયો. હવારે નાસ્તા પાણીની વિધિ પૂરી કરીને મિત્ર સમુદ્રી લૂંટેરા સાથે નીકળી ગયા ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. પીછે બ્રિજ ઉડીને આગે હમ દીવ પોલીસનું ચેકપોસ્ટ પાસ કરીને સીધા આવી ગયા ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. આમ તો હું દીવ 2-3 વાર આવી ગયો છું, પણ આ મંદિરે પહેલી વાર આવ્યો છું. તમે બધા અહીંયાના ઘણા બધા વિડીયો જોયા હશે. મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા. જો આ બાજુ દરિયો એટલો ભર્યો છે. હવે હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું. તમે અહીંયા આવ્યા છો કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો ને. હવે અમારે અહીંયાથી જવાનું છે INS ખુખરી. અરે હા, આ બધામાં મેન વાત તો તમને કહેતા જ ભૂલી ગયો. જ્યાં ત્યાં ફરવામાં જરૂર પડે છે પૈસા, અને હું મારો નાનો મોટો ખર્ચો કાઢું છું આ પ્લેટફોર્મ ઉપરથી. આના વિશે બધી માહિતી તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં છે, એના ઉપર ક્લિક કરીને આવતા રહો ટેલિગ્રામ ચેનલમાં. અને આમાં તમને મળશે 99% એક્યુરેસી વાળું પ્રેડિક્શન. ભૂલ્યા વગર ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે હવે ટેલિગ્રામ ચેનલમાં નાના મોટા ગીવ અવે હોતન થવાના છે.